વન જે છે એકચ્યુઅલમાં એક ચેપ્ટર છે, એક લેસન છે, બટ લેસન જે છે એની આગળ એક બ્યુટીફુલ પોયમ આપેલી છે, આઈ વિલ બી ધેટ. આવી રીતની એક પોયમ જે છે, અને ટુ ગુડ પોયમ. પોયમ જે છે એના પોયટ એટલે કે જે લખી છે કવિતા, એનું નામ બ્રાયન પેટન છે. અગર જેના હાથમાં ટેક્સ્ટ બુક છે એ લોકો જોઈ શકશે કે એટ ધી એન્ડ ઓફ ધી પોયમ આ નામ લખેલું છે, BRIAN, બ્રાયન પેટન. બ્રાયન પેટને એક બ્યુટીફુલ પોયમ જે છે લખી છે. એક તમારી એજ નો બોય છે, તમે જોઈ શકો છો અહીંયા પિક્ચરની અંદર. એક તમારી એજ નો એક બોય જે છે, એના માઇન્ડની અંદર થાઉઝન્ડ ઓફ થિંગ્સ આર રનિંગ. એના મગજની અંદર ઘણી બધી વસ્તુઓ રમે છે, ભમે છે, મેની ઓફ થિંગ્સ રિલેટેડ ટુ હિઝ ફ્યુચર. એના કરિયરના બારામાં, એના ફ્યુચરના બારામાં કે મોટો થઈને શું બનશે. હરેક પેરેન્ટ્સ હોય, જેમ કે તમારા પેરેન્ટ્સ છે, જેમ કે હું તમારી ટીચર છું, તો મારા પણ કેટલા બધા એક્સપેક્ટેશન છે તમને લઈને, કે મારો આ સ્ટુડન્ટ છે, ફોર એક્ઝામ્પલ હુસેન છે, તો એ કંઈક આવું બનશે. અલી નવાઝ છે તો એ મોટો થઈને કંઈક આવું બનશે. હારિસ છે તો એ મોટો થઈને કંઈક આમ બનશે. મોહમ્મદ રઝા છે તો એ કંઈક આવું બનશે. એ મને પ્રાઉડ ફીલ થાય, રાઈટ? એવી રીતે તમારા હરેક ચાઇલ્ડના પેરેન્ટ્સના પણ કંઈક ડ્રીમ હશે કે મારું બચ્ચું, માય સન વિલ બીકમ લાઈક ધીસ વેન હી ગ્રો અપ. બરાબર ને? સાચી વાત ને? હા કે ના? પેરેન્ટ્સના કઈ સપના છે ને હા. તમને લઈને કે યસ. તો આ ડ્રીમ્સ ઉપરની જ આખી પોયમ છે, બટ ડ્રીમ્સ યા પર એવા છે. નોર્મલી હું આ પોયમ જે છે એઝ અ પ્રોજેક્ટ કરાવું છું, અને આપણે કરશું પણ. આપણે કરશું પણ આ પોયમને, બટ વિલ કમ્પ્લીટ ધ લેસન fully, then we'll do the project. તો આ પોયમ આખા ડ્રીમ્સ ઉપરની છે. એક ઇન્સાન, એક પેરેન્ટ જે છે એના બચ્ચાને લઈને જે ડ્રીમ્સ જોવે છે, અને એક બચ્ચું જે છે એના શું ડ્રીમ છે પર્સનલ, એના ઉપર એ બ્રાયન પેટર્ન બ્યુટીફુલ પોયમ લખી છે કે નો વન કેન ફોર્સ એનીવન ટુ લીવ અપ હિઝ ડ્રીમ. હું તમને એમ નથી કહી શકતી કે હુસેન તું ડોક્ટર બન, કેમ કે મને ડોક્ટર બનવું છે એટલે તું ડોક્ટર બન. અલી નવાઝ, મને ટીચર બહુ ગમે છે એટલે અલી નવાઝ તું ટીચર બન. આઈ કાન્ટ ફોર્સ એનીવન. એવરીવન હેઝ ધેર ઓન ડ્રીમ, એવરીવન હેઝ their own wish and will to live and let live. આપણે કોઈને ફોર્સ કરી શકતા નથી. તો બ્રાયન પેટર્ને એક નાના બચ્ચા, તમારી એજનો એક ટીનેજ બોય હોય, જેના મનમાં થાઉઝન્ડ ઓફ થિંગ્સ રનિંગ હોય છે, જે એવું સોચે છે કે મને આવું બનવું છે, બટ સોસાયટી, પેરેન્ટ, એ બધાને વજહથી મારા ડ્રીમ્સ કંઈક અટકી જાય છે. એવી આ એક પોયમ છે. ઘણું શીખવા મળશે તમને પણ, ઘણું જાણવા મળશે. અને બાય ધ ટાઈમ જ્યારે પોયમ ફિનિશ થશે, ત્યારે લેસન ફિનિશ થશે, ત્યારે તમે પણ થોડા ઘણા સ્ટ્રોંગ થઈ જશો કે નહીં, લાઈફમાં અગર સસ્ટેન કરવું છે, સસ્ટેન મતલબ કે અગર જો નામ કમાવવું છે, પહેચાન બનાવવી છે, તો then you have to be in any of the profession. કાંઈ ને કાંઈ પ્રોફેશન તો ચૂઝ કરવું જ પડશે, નહીં તો પછી કોઈ જાતનું સોસાયટીમાં સસ્ટેનેબલ સ્ટેટસ મળશે નહીં. આવી રીતની એક નાનકડી એવી પોયમ છે. એકચ્યુઅલી આ પોયમ જે છે એ 67 પેરેગ્રાફની છે, બટ આપણી ટેક્સ્ટ બુકની અંદર ખાલી 3 પેરેગ્રાફ જ આમાં આપેલા છે, અને લાસ્ટ જે છે એ કન્ક્લુઝન પેરેગ્રાફ છે, કે બ્રાયન પેટર્ન ખુદ બોલે છે. એકચ્યુઅલી આ 7 પેરેગ્રાફની પોયમ છે, અને this poem is from English medium textbook that is in fourth standard. fourth standard ની તમે ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુક તમે જોશો ને, તો આ પોયમ એમાં આપેલી છે, આઈ વિલ બી ધેટ, કે મને મોટા થઈને આવું બનવું છે, મારી સોચ આવી છે, મારા સપનાઓ આવા છે. લોકો એમને રીડ કરતા જઈએ, હાર્ડવર્ડ્સ માર્ક કરતા જઈએ, અને જોતા જઈએ કે તમારા સપના, બ્રાયન પેટર્નના સપના, અને તમારા પેરેન્ટ્સના સપના, એઝ વેલ એઝ મારા ડ્રીમ, કંઈ ને કંઈ મેચ થાય છે કે નહીં. રેડી? શેલ વી સ્ટાર્ટ? સ્ટાર્ટ કરીએ ને આપણે બોયઝ પોયમને સમજવાનું. હા મિસ. ઓકે, કોણ રીડ કરશે? પોયમ ઘણી બ્યુટીફુલ છે, ઘણી જ બ્યુટીફુલ પોયમ છે. અને એના વસ્તુ કરશે દીકરાની. હા મિસ.
ઓકે બેટા કરો દીકરા. અને બોયઝ હમણાં ખાલી ને ખાલી પે અટેન્શન ઓવર યર. ખાલી પોયમ હું સમજાવું છું મને ધ્યાનથી સાંભળો. અલી નવાઝ જે છે બ્યુટીફુલ રીડ કરશે બીકોઝ યુ ઓલવેઝ રીડ વેરી નાઇસલી. અલી નવાઝ વિલ રીડ ફોર અસ. એક્સપ્લેન કરું છું જસ્ટ લિસન ટુ બોથ ઓફ અસ. અને જ્યારે એક્સપ્લેનેશન પૂરું થાય પછી આપણે હાર્ડવેર્ડ માર્ક કરશું. બટ આ પોયમ તમારે સમજવી ઘણી ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ધીસ પોયમ ઇઝ ઓનલી ફોર યુ ઓલ. ના ગર્લ જેટલી શાંતિથી આ પોયમને સમજી અને સાંભળી છે અને ઘણું બધું શીખ્યા છે તો આઈ હોપ કે તમે બોયઝ પણ મને સપોર્ટ કરશો આ પોયમ માટે થઈ. ઓકે ચલો લીનવસ ગો અહેડ બેટા કરો દીકરા. I told him, કરો રીડ. Miss. Unit 1. I will be that. Activity 1. Recite after your teacher. I told them when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't know, you can't be that. વેરી ગુડ. સ્ટાર્ટિંગ જ લાઈન ઘણી ફાઇન થઈ છે. આઈ ટોલ્ડ ધેમ. લાઈન પેટર્ન આપણું વર્ડ છે. લાઈન પેટર્ન કહ્યું છે. લાઈન પેટર્ન આ પોએટના આ પોયમના પોએટ છે કવિ છે. જેમ ગુજરાતીમાં કવિતા અને કવિ આવે ને એવી રીતે ઇંગ્લિશમાં કવિતાને પોયમ કહેવાય અને કવિતા જે લખે છે કવિ જેને તમે કહ્યું એને પોએટ કહેવાય. તો પોએટનું નામ બ્રાયન પેટર્ન છે. તો બ્રાયન પેટર્ન ઇઝ લાઈક ધીસ. આઈ ટોલ્ડ ધેમ કે મેં એ લોકોને કહી દીધું વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું કોઈ વૈજ્ઞાનિક નહીં બનું મોટો થઈને. ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી. ના તો હું કોઈ સમાચાર વાંચવા વાળો ટીવી પર સમાચાર રીડ કરે છે એવો કોઈ ઇન્સાન બનીશ. ન્યૂઝ રિપોર્ટર બનવાની પણ મારી કોઈ ઈચ્છા નથી. બ્લન્ટ ના કહી દેશે નો. નથી મને સાયન્ટિસ્ટ બનવું નથી મને રિપોર્ટર બનવું. શું કહે છે આઈ વોન્ટ ટુ બી ફ્રી. મને તો આઝાદ રહેવું છે મને તો ફ્રી રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું તો ફ્રી બનીને રહીશ એક વૃક્ષ બનીને રહીશ આઝાદ રહીશ. પણ મને કોઈ આવી રીતે બધા બોન્ડમાં બધા બંધનમાં રહીને રહેવું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ કે જેના માટે એટલું સ્ટડીઝ કરવું પડે. આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ ન્યૂઝ રિપોર્ટર કે જેના માટે મને પ્લેસીસ અને પ્લેસીસ ઉપર ભાગી અને ન્યૂઝ કલેક્ટ કરવા પડે અને પછી ટીવી પર એને રીડ કરવું પડે. નો આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એનીથિંગ લાઈક ધીસ. મને આઝાદ રહેવું છે અને મને ફ્રી રહેવું છે. સોચ ગલત નથી. અને ફ્રી શું કામ બનવું છે કેમ કે એક વૃક્ષ જે છે એ ઘણી રીતે હેલ્પફુલ છે. એક ટ્રી જે છે દેટ ઇઝ હેલ્પફુલ ટુ હ્યુમન બીંગ એઝ વેલ એઝ એનિમલ્સ ટુ. ઇન્સાનને છે એ વેજીટેબલ્સ કે યા તો ફ્રૂટ્સ પ્રોવાઈડ કરે છે. ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. રાહદારીઓને ઈ છાયો આપે છે. હરાયા ધૂળ માટે આશરો છે. તો હી સેઝ લાઈક કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ મટીરિયલિસ્ટિક થિંગ. સોસાયટી જે કહે છે કે સાયન્ટિસ્ટ હોય તો વાહ થાય. રિપોર્ટર હોય તો કંઈક તમારી વાહ થાય. વ્હાઇટ કોલર પ્રોફેશન કહેવાય. મને આવા કોઈ પ્રોફેશનમાં ઇન્ટરેસ્ટ નથી. મને તોય ટ્રી બનવું છે. એવું આ બ્રાયન પેટર્ન એઝ અ કિડ કહે છે. એઝ અ બચ્ચું નાનકડા બાળકના જેમ એની સોચ ઈ કહે છે. તો ક્રિટિસાઇઝર્સ એટલે કે જે એને સમજાવે છે એની ગલત સોચ જે છે એને સમજાવી અને એને આગળ સુધારવાની વાત કરે છે એ લોકો બોલે છે યુ કાન્ટ નો યુ કાન્ટ બી ધેટ યુ કાન્ટ. તું નથી બની શકતો. નો યુ કાન્ટ બી ધેટ. એક ઇન્સાન છે એ ક્યારેય વૃક્ષ બની શકતો નથી. હા વૃક્ષના જે બેનિફિટ જે છે વૃક્ષ જેમ છાયો આપે છે બધાની હેલ્પ કરે છે ખુદ એક જગ્યાએ ઊભું રહે છે બટ એની હેલ્પ છે એ ઘણી બધી જગ્યાએ પહોંચી શકે છે. તો યુ કેન હેવ ધેટ નેચર. તું એવો નેચર બનાવી શકે છો બટ તું ક્યારેય વૃક્ષ બની શકતો નથી. એક ઇન્સાન બની શકે ટ્રી બની શકે હા કે ના. શું કેવું તમારું ઇન્સાન તમે મોટા થઈને ટ્રી બની શકો તમે એમ કહી શકો ચલો મેં 10th સુધી સ્ટડીઝ કર્યું હવે હું છે પીપલ ટ્રી બનીને ઉભો રહી જાય ઇઝ ઇટ પોસિબલ.
नहीं। right? हाँ, तो यहाँ पर એને criticizes બ્રાયન પેટનને એમ જ સમજાવે છે કે ઇન્સાન છે એ ક્યારેય મટીરિયલિસ્ટિક થિંગ્સ બની શકતો નથી, એને એક પ્રોફેશન ચૂઝ કરવું જ પડે છે. ક્લિયર? આ ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ ને. સેકન્ડ પેરેગ્રાફમાં બ્રાયન પેટન હજી શું જીદ કરે છે, બરોબર બેટા? અલીનો સરસ રીડ કરે છે. Miss, I told them when I grow up, I am not going to be an airline pilot, a dancer, a lawyer, or a doctor. No, a hug. Pisahule શું જ કહેવાય? યુજ યુજ Huge pachi pachi to. Swim in me. I am going to be the ocean. They said you can't be that. No, you can't be that. વેરી ફાઇન. થેન્ક યુ અલીનવાઝ. સેકન્ડ પેરેગ્રાફમાં વન્સ અગેન જે છે એ બ્રાયન પેટન હજી એના ડ્રીમ્સની, એ સોચની વાત કરે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં કહી દીધું એ લોકો, વેન આઈ ગ્રો અપ, હું જ્યારે મોટો થાય, આઈ એમ નોટ, નહીં બનવું. શું નહીં બનવું? તો કે એરલાઇન પાયલટ, મને પાયલટ બનવાની ઈચ્છા નથી. ડાન્સર, પાયલોટ એટલે ખબર છે ને શું કહેવાય? પાયલોટનું શું કામ હોય છે ખબર છે ને? हाँ। ઓકે. તો યા પર ઈ જે છે બ્રાયન પેટર્ન જે છે એ તમારી એજના બચ્ચાના રૂપમાં એક ટીનેજ બોયની ફિલિંગ્સની વાત કરે છે કે મને પાયલોટ નથી બનવું, મને ડાન્સર પણ નથી બનવું, મને લોયર પણ નથી બનવું. લોયર એટલે વકીલ થાય, કે મને વકીલ પણ નથી બનવું, મને ડોક્ટર પણ નથી બનવું. નો, બ્લન્ટ ના કહી દે છે કે મને આમાંથી કોઈ પણ પ્રોફેશન બનવામાં ઇન્ટરેસ્ટ નથી. શું કહ્યું છે આગળ? હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મારી અંદર આવી મોટી મોટી વેલ, વેલ મછલીઓ, વેલ મછલી છે, અને વેલ મછલી કરતા પણ જે નાના નાના ક્રિએચર્સ, સમુદ્રી ક્રિએચર્સ છે, વોટર રિસોર્સિસ જે છે, મછલી છે કે પછી ઓક્ટોપસ કયો, ટર્ટલ્સ કયો, સ્ટારફિશ કયો, એવા બધા જે છે વોટર રિસોર્સિસ જે છે એ મારી અંદર સમાઈ શકે, મારી અંદર આઝાદ, મારી અંદર સેફલી અને ફ્રીલી સ્વિમ કરી શકે, તરી શકે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, અને ઓશિયન બનવું છે, અને મહાસાગર બનવું છે. એવું કહે છે કે મોટી મોટી માછલીઓ મારી અંદર તરી શકે, એની સાથે સાથે જેટલા પણ વોટર રિસોર્સિસ છે, પાણીના જેટલા એનિમલ્સ છે, એ પણ મારી અંદર આરામથી ઇઝીલી તરી શકે. મને એવું ઓશિયન બનવું છે, મહાસાગર બનવું છે. વન્સ અગેન ક્રિટિસાઇઝર્સ, ક્રિટિસાઇઝર્સ કોને કહેવાય? બીજી વખત હું કહું છું, ક્રિટિસાઇઝર્સ એને કહેવાય કે જે ગલત રસ્તા પર જાય છે અને એને સહી અને સમજાવીને વાળે, એને કહેવાય ક્રિટિસાઇઝર. વન્સ અગેન ધ ક્રિટિસાઇઝર્સ ઇઝ સેઇંગ, they say you can't be that, no you can't be that. તું ઓશિયન નથી બની શકતો, સ્થાન ક્યારેય ઓશિયન બની શકતું નથી. ઓશિયન એટલે મહાસાગર. ક્લિયર? ઓશિયન એટલે શું થાય છે? મહાસાગર. યા પર એને શું નથી બનવું? તો કે એને પાયલોટ નથી બનવું, એને ડાન્સર નથી બનવું. હી ડઝન્ટ વોન્ટ ટુ બી અ લોયર, નોર હી વોન્ટ ટુ બી અ ડોક્ટર, બટ હી વોન્ટ ટુ બીકમ અ ઓશિયન. Second paragraph now, he wishes to become an ocean. Why he wants to become an ocean? Because huge whales, મોટી મોટી માછલીઓ જે છે, કે બીજા બધા વોટર રિસોર્સિસ જે છે, એની અંદર આરામથી તરી શકે, એટલા માટે એને ઓશિયન બનવું છે. That he wishes in the second paragraph. Clear boys? Write down. नहीं। ખાલી એક હુસેન જ મને આન્સર આપે છે, બીજા બધા બોયઝ ક્યાં વયા ગયા? સાંભળે છે કે નહીં. પછી સાંભળતા પણ નથી? ઇમ્પોર્ટન્ટ પોયમ છે બોયઝ, પ્લીઝ ધ્યાન રાખજો, બીકોઝ આના ઉપર આપણે પ્રોજેક્ટ કરવો છે, એટલા માટે છે. પ્લીઝ મને સાંભળજો. અને અલી નવાઝ બહુ ફાઇન રીડ કરે છે, અને હુસેન મને ઇન્સ્ટન્ટ આન્સર આપે છે. વેરી ફાઇન હુસેન. તો સેકન્ડ ફર્સ્ટ પેરેગ્રાફને વન્સ અગેન અગર હું રિવાઇઝ કરાવું તો ફર્સ્ટ પેરેગ્રાફના બ્રાયન પેટનને he didn't want to become, એને શું નહોતું બનવું? પહેલા પેરેગ્રાફમાં એને શું નહોતું બનવું? એક તો એને ન્યૂઝ રિપોર્ટર નહોતું બનવું, અને બીજું એને શું નહોતું બનવું? ભૂલી ગયા કે વારમાં? એને સાયન્ટિસ્ટ પણ નહોતું બનવું, અને એને ન્યૂઝ રિપોર્ટર પણ નહોતું બનવું, પણ એને શું બનવું હતું બ્રાયન પેટનને મોટા થઈને? ફર્સ્ટ પેરેગ્રાફની અંદર
એક ટ્રી બનવું હતું. એની ઈચ્છા ટ્રી બનવાની હતી, જે પોસિબલ નથી. સેકન્ડ પેરેગ્રાફમાં એને પાયલોટ નથી બનવું, ડાન્સર નથી બનવું, લોયર નથી બનવું, ડોક્ટર નથી બનવું, પણ એને શું બનવું છે? ઓશિયન બનવું છે. દેટ ઇઝ મહાસાગર. યુ વોન્ટ ટુ બીકમ એન ઓશિયન, પણ એ પણ પોસિબલ નથી. જોઈએ હવે થર્ડ પેરેગ્રાફમાં શું વિશ બતાવે છે. કરો અલીના, રીડ કરો દીકરી. हाँ मिस, I told him I am not going to be a DJ, a computer programmer, a musician, a beautician. No, stream will flow thought me. I I will be the home of ઈગલ. eagle. I will be full of valley, વેલીઝ. valleys and વેલી. બરોબર ને? વેલીઝ એન્ડ ફાઉન્ટેન. in fountain. I am going to be a range of mountains. They said you can't beat it. No, you can't beat it. Very good, Adinamas. Thank you so much. Third paragraph. Now it is the time of third paragraph. હજી ઘણા બધા પ્રોફેશનની ક્લાઇન્ટ પેટર્ન વાત કરી છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં બ્લન્ટલી કહી દીધું એ લોકોને, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજે પણ નહીં બન. ડીજે શું છે ખબર છે ને? ડીજે શું હોય છે પ્રોફેશન? ડીજે નું કામ શું હા, હોય છે? શું હોય છે ડીજે નું કામ? મ્યુઝિક વગાડવાનું. અને કેવું મ્યુઝિક હોય? એકદમ લાઉડ લાઉડ. મ્યુઝિક. એકદમ લાઉડ મ્યુઝિક હોય, જુસ્સા વાળું મ્યુઝિક હોય છે. એવી મ્યુઝિક જે પ્લે કરે અને સોંગ્સ ને શફલ અપ કરે એને ડીજે કેવું છે. તો યા પર પ્રાઇમ પેટર્ન એમ કહે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ડીજે. મને ડીજે બનવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કમ્પ્યુટર પ્રોગ્રામર, મને કમ્પ્યુટર પ્રોગ્રામર મતલબ કે એન્જિનિયર જેને આપણે કહીએ છીએ, એને કમ્પ્યુટર પ્રોગ્રામરમાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. મ્યુઝિશિયન, સંગીતકાર બનવામાં પણ એને કોઈ રસ નથી. બ્યુટિશિયન, બ્યુટિશિયન એટલે કે સ્કિનની ટ્રીટમેન્ટની બધી જે વાત કરે છે, કોઈ એવા બધા પ્રોબ્લેમ્સ હોય એની વાત કરે છે એને બ્યુટિશિયન એને કહેવાય છે. તો એવું બનવામાં પણ એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આગળ એ શું કહે છે? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ એટલે કે પાણીના ઝરણા. તમે જોઈ જ શકો છો, પિક્ચરમાં પણ જોવાય છે કે સ્ટ્રીમ જે છે એને પાણીના ઝરણા કહેવાય. કે સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, પાણીના ઝરણા મારી અંદરથી કે મારી વહી શકે. ફ્લો એટલે કે વહેવું, થ્રુ એટલે કે વડે, અને મી એટલે કે મારા અંદરથી. Danny says, I will be the homes of eagle. હોમ્સ એટલે કે ઘર, અને ઈગલ ઈગલ નું હું ઘર બની શકું. આઈ વોન્ટ ટુ બી ધેટ. આઈ વિલ બી ફુલ ઓફ વેલીઝ. વેલીઝ એટલે કે ખાઈ. બે પર્વત હોય, બે પહાડ હોય અને એની વચ્ચેની જે જગ્યા હોય ને, જેને તમે ગુજરાતીમાં ખાઈ અથવા તો ખીણ કહો, એને ઇંગ્લિશમાં વેલીઝ કહેવાય. બરાબર? વેલીઝ એટલે શું થાય? ખાઈ અથવા તો ખીણ તમે જે કહો ને, એને ઇંગ્લિશમાં વેલીઝ કહેવાય છે. ભૂલજો નહીં આ વર્ડનો મિનિંગ. અને ફાઉન્ટેન્સ, ફાઉન્ટેન્સ એટલે કે નોર્મલી ફાઉન્ટેન્સ એટલે ફુવારા થાય, પાણીના ફુવારા. બટ પોયમની અંદર ફાઉન્ટેન જે છે એ પાણીનો ધોધ કીધો છે. પાણીનો ધોધ હોય ને એને ફાઉન્ટેન સાથે સરખાવ્યા છે. તો એમ કહે છે કે આઈ વિલ બી ફુલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન. મારી અંદર ઘણી બધી ખાઈ હશે, ખીણ હશે. મારી અંદર પાણીના ઘણા બધા ધોધ હશે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે એક મોટી એવી પર્વતમાળા બને. રેન્જ ઓફ માઉન્ટેન છે, તમે જોઈ શકો છો. એક નહીં, બે નહીં, પણ ચાર પાંચ માઉન્ટેન્સ એક સાથે છે. એમ કહે છે કે મને માઉન્ટેન રેન્જ બનવું છે, અને માઉન્ટેન રેન્જની હેલ્પથી કેટલી બધા બેનિફિટ જે છે એ બધા એને આપી શકીશ. જેમ કે પાણીના ઝરણા મારી અંદરથી રહેશે, ઈગલ જે છે એનું ઘર બનાવી શકશે મારી અંદર, વેલીઝ અને ફાઉન્ટેન જે છે એ મારી અંદર જે છે એ પસાર થશે, અને હું એક વિશાળ રેન્જ ઓફ માઉન્ટેન બનીશ. તો એમ છે આઈ વોન્ટ ટુ બીકમ અ રેન્જ ઓફ કિંગ. લાસ્ટમાં ક્રિટિસાઇઝર્સ એને શું કહે છે? ધીસ સી
યુ કાન્ટ બી ધેર યુ કાન્ટ બી ધેર. એમ કે છે કે તું એક માઉન્ટેન રેન્જ નથી બની શકતો. નો યુ કાન્ટ બી ધેટ. સ્થાન ક્યારેય માઉન્ટેન રેન્જ બની શકતા નથી. ક્લિયર આ પેરેગ્રાફ? હા. ક્લિયર ને? કોઈ વર્ડ્સ આમાં હાર્ડ લાગ્યા જે નું સમજાયા હોય એવા? વેલીઝ એટલે શું થાય છે? આપણે કીધું VALLEYS. વેલીઝ એટલે વેલીઝ નો મતલબ શું થાય છે? પાણીનું ઝરણો. ભાઈ એ તો સ્ટ્રીમ્સ ને કહેવાય. સ્ટ્રીમ્સ એટલે પાણી. વેલીઝ કોને કહેવાય? જે ટીચર અભી હાલ સમજાયું. થોડા ઘણા આમાં વર્ડ્સ હાર્ડ છે એટલા માટે ટીચર પૂછે છે. વેલીઝ નો મતલબ શું થશે? અલીના માસને પણ નથી ખબર? ખીણ ખીણ મોહમ્મદ આની રસૂલને પણ નથી ખબર. પાણી દેખાય છે. હા દીકરા શું બેટા? પેલું પાણી નીચે દેખાય છે ચિત્રમાં. એને નામ બેટા એને સ્ટ્રીમ્સ કહેવાય. પાણી જે જોવાય છે ને બોય એને સ્ટ્રીમ્સ કહેવાય. મિસ વેલીઝ નું પૂછે છે. વેલીઝ એટલે શું થાય? વેલીઝ એટલે ખાઈ. તમે કહો ને પહાડ નીચે જે ખાઈ બને છે. ખાઈ એટલે તો ખબર છે ને ગુજરાતી વર્ડ છે. ખીણ કે આપણે ખાઈ કહીએ હા પહાડની નીચે જોઈએ છે બરાબર. તો ઈ ખાઈ ને ઇંગ્લિશમાં વેલી કહેવાય. શું કહેવાય એને? વેલી. ક્લિયર થઈ ગયું હવે? હા. બરાબર. અને ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે શું થાય? ફુવારા થાય. બરાબર. આ પણ એક નવો વર્ડ છે. વન્સ અગેન હું સમજાવું છું. ફાઉન્ટેન એટલે ફુવારા થાય પાણીના. પણ અહીંયા ફાઉન્ટેન ને પાણીનો ધોધ કીધો છે. ફાઉન્ટેન એટલે શું થશે? પાણીનો ધોધ. 3 નવા વર્ડ્સ હતા પેરેગ્રાફ ની અંદર જે તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા હતા. એક તો સ્ટ્રીમ, વેલીઝ અને ફાઉન્ટેન. જેના વિશે સરસ રીતે આખા મિનિટ તમને સમજાવી દીધા. હોપ કે આ પેરેગ્રાફ પણ ક્લિયર હશે. તો અગર આ પેરેગ્રાફનું આપણે રિવિઝન કરીએ તો આ પેરેગ્રાફની અંદર કયા પ્રોફેશનને નથી બનવું? એ ટીચે નથી બનવું. એને કમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવું. એને મ્યુઝિશિયન નથી બનવું. એને બ્યુટિશિયન નથી બનવું. પણ એને શું બનવું છે? તો રેન્જ ઓફ માઉન્ટેન. ટાઈમ પેટર્નને મોટા થઈને શું બનવું છે? રેન્જ ઓફ માઉન્ટેન. યાદ રાખજો બોયઝ પ્લીઝ. બીકોઝ when complete this poem, જેવી આ પોયમ કમ્પ્લીટ થશે એના પછી એમસીક્યુ પણ છે અને એમસીક્યુ માં પૂછેલો છે. આવી રીતે ક્વેશ્ચન્સ આવશે. એને ફર્સ્ટ પેરેગ્રાફમાં શું બનવાની ઈચ્છા છે? સેકન્ડ પેરેગ્રાફમાં શું બનવાની ઈચ્છા છે? તો ઈચ એન્ડ એવરી પેરેગ્રાફ પછી ટીચર રિપીટ આઉટ કરાવે છે. ફર્સ્ટ પેરેગ્રાફમાં એને ટ્રી બનવું હતું. સેકન્ડ પેરેગ્રાફમાં એને ઓશિયન બનવું હતું. અને થર્ડ પેરેગ્રાફ જે હમણાં આપણે સ્ટડીઝ કરીએ છીએ એમાં એને શું બનવું છે? રેન્જ ઓફ માઉન્ટેન. ક્લિયર ને? હા. ઓકે. હવે લાસ્ટ પેરેગ્રાફ જોઈએ સમજી લઈએ. કરો અલીના મસ્જિદ કરો દીકરા. I asked him, just what do you think I am? Just a child, they said, and children always become adults. One of એટલીસ્ટ અલીના at least one of the thing we want him to be. બોલતા હતા પોએટનું નામ છે ઓથર છે બ્રાયન પેટન. જોવાય છે ને બધાને બ્રાયન પેટન ને? આજે છે ઈ પોએટ નું નામ. યસ, આ બ્રાયન પેટન છે એ પોએટ છે આ પોયમના. અને એટ ધી એન્ડ આટલા બધા એ ઓપ્શન આપ્યા. ટ્રી નું ઓપ્શન આપ્યું, ઓશિયન નું ઓપ્શન આપ્યું, માઉન્ટેન રેન્જ નું ઓપ્શન આપ્યું. હવે એ કંટાળી ગયા છે. બીકોઝ ક્રિટિસાઇઝર્સ એને હરેક વાતમાં ના પાડે છે. નો યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. એને એમ જ કહ્યું એને ના પાડી દે છે. તો હવે એટ લાસ્ટ બ્રાયન પેટન છે ખુદ સવાલ કરે છે તો હવે હું શું બની શકું છું એમ. તો એમ કે છે આઈ આસ્ક ધેમ. હું ખુદ પૂછું છું. બ્રાયન પેટન કહે છે હું પૂછું છું તમને જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. એમ કહે છે તો તમે જ કહો મને કે હું શું બની શકું છું. બ્રાયન પેટન છે એ ક્રિટિસાઇઝર્સ ને પૂછે છે કે તો તમે જ મને કહો કે હું શું બની શકું છું. અગર મારી સોચ, અગર મારા ડ્રીમ્સ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, અગર હું ટ્રી બનવાની સોચ રાખું છું એ તમને ઇમ્પોર્ટન્ટ નથી લાગતી,
અગર હું માઉન્ટેન રેન્જ યા તો ફિર ઓશિયન બનવાની સોચ રાખું છું એ પણ તમને ઇમ્પોર્ટન્ટ નથી લાગતી તો તમે જ મને કહો કે હું શું બની શકું છું મોટો થઈને. એને બહુ સિમ્પલ અને ફાઇન આન્સર આપે છે ક્રિટિસાઇઝર્સ. જસ્ટ અ ચાઇલ્ડ they say. ક્રિટિસાઇઝર્સ એને કહે છે કે જસ્ટ અ ચાઇલ્ડ. ના તું બાળક છો તો તું બાળક બનીને રહે. તારા બાળપણને એન્જોય કર. ક્રાઇમ પેટર્ન તમારી એજ નથી તો જ. એટલે એ ક્રાઇમ પેટર્નને ક્રિટિસાઇઝર સમજાવે છે કે યુ આર જસ્ટ અ ચાઇલ્ડ. તું એક બાળક છો તો તું તારા બાળપણને એન્જોય કર. આટલું બધું ડીપ સોચ કરવાની તને કોઈ જરૂર નથી યુ જસ્ટ બી અ ચાઇલ્ડ. ખાલી તારા બાળપણને તારી જે છે તારી એજ છે એ હિસાબથી તું ખાલી રિએક્ટ કર. એ બધી સોચવાની તને કોઈ જરૂર નથી. એને બહુ ફાઇન સલાહ આપી છે લાસ્ટ. And children always become and children always become at least one of the things we want them to be. કહે છે કે ચિલ્ડ્રન ગમે એટલી ના કહી દે યા તો હા કહી દે એને ગમે છે યા તો ફિર નથી ગમતું બટ વેન દે ગ્રો અપ એક બાળક છે કે ઘણા બધા બાળક છે જ્યારે મોટું થાય છે તો એટલીસ્ટ વન ઓફ ધ થિંગ એને કોઈ એક પ્રોફેશન લાઈફલી એને ચૂઝ કરવું જ પડે છે ટુ સસ્ટેન ઇન ધીસ સોસાયટી. ઝાડ બનીને ઓશિયન બનીને કે પછી માઉન્ટેન રેન્જ બનીને કોઈ જાતની તમને સોસાયટીમાં સ્થાન મળતું યા તો સ્ટેટસ મળતું નથી બટ ફોર યોર પેરેન્ટ્સ સેક for your education was the things you had learned in your life you have to choose one of the life profession. કોઈ પણ તમને એમ જે છે એ લાઈફમાં ચૂઝ કરવું જ પડે છે. વી વોન્ટ ધેમ ટુ બી છે કે જે તમારા પેરેન્ટ સોચે છે યા તો તમારા વેલ વિશર્સ જે તમારા માટે સોચે છે એમાંથી કાંઈ એક વસ્તુ તો તમને જિંદગીમાં મોટા થશો ત્યારે બનવું જ પડે છે. ક્લિયર? કઈ ડાઉટ કોઈને આ પોયમમાં? નહીં. બરાબર ને તો હવે તમારે કંઈક એવું હશે મનમાં થતું હશે કે હજી આ કોરોના ચાલે હજી આ વેકેશન લાંબુ થાય ઘરે બેઠા આરામથી સ્ટડીઝ કરીએ ને લાઈફ શાંતિ છે બરાબર ને હા કે ના કે સ્કૂલે આવવાની હા. ઈચ્છા સ્કૂલે આવવાની ઈચ્છા થાય છે કે ઘરે બેઠીને ભણવાની ઈચ્છા થાય છે. સ્કૂલે નથી આવું તમને લોકોને બે અમે તો ઘણું મિસ કરીએ છીએ. બે મિસ અમારે તો સ્કૂલે આવવું છે કઈ ઓનલાઈનમાં બધા થોડી આવે 3 કલાક. યસ વેરી ગુડ. સ્કૂલમાં ભલે ટીચર થોડું ઘણું ખીજાય બટ જે ફ્રેન્ડ સાથે હળી મળીને જે ક્લાસની અંદર એક બેન્ચ ઉપર ટીચર સાથે ફેસ ટુ ફેસ જે ભણીને સ્ટડીઝ કરીએ છીએ એની મજા જ કંઈક અલગ હોય છે. યસ ધીસ ઇઝ થિંગ ગુડ કે ઘર બેઠા આપણે એજ્યુકેશન મળી લઈએ છીએ બટ રિયલ એજ્યુકેશન તો આપણે સ્કૂલથી જ મજા આવે છે. આ તો એક સિમ્પલ એક વાત હતી બટ ઇન્ટરકનેક્ટેડ ટુ ધીસ પોયમ ક્યાંક ને ક્યાંક આપણા પોયમની સાથે કનેક્ટેડ હતી તો આઈ થિંક તમારી પણ આ સોચ ક્લિયર થઈ હશે કે તમે ગમે એટલું પણ સોચી લો બટ વેન યુ ગ્રો અપ જ્યારે તમે 20 ક્રોસ કરશો 20 યર્સની એજ ક્રોસ કરશો નોટ 20 ઓલ્સો હું તો કહું છું તમે 10th સ્ટાન્ડર્ડ તમારું કમ્પ્લીટ કરશો એ પછી તમારું એક વિઝન ક્લિયર હોવું જ જોઈએ કે તમને શું કરવું છે સાયન્સ લેવું છે કોમર્સ લેવું છે અને એક તમારો ટાર્ગેટ પૂરો જ જોયું કે અગર હું સાયન્સ લઈશ મને એન્જિનિયરિંગ કરવું છે યા તો ફિર મને બાયોલોજી કેવું કંઈ કરવું છે then I'll opt for science. અગર મને કોમર્શિયલ વર્લ્ડમાં જવું છે બિઝનેસ વર્લ્ડમાં જવું છે તો આઈ ઓપ્ટ ફોર કોમર્સ. અગર મારામાં ઘણી બધી ખૂબી છે આર્ટ છે કળા છે then I will go for art. But you have to be clear of your dream, of your vision and that is જ્યારે તમે 10th આવશો ત્યારથી તમારું આ વિઝન છે એ ક્લિયર હોવું જોઈએ અને આઈ હોપ કે તમને ઘણું બધું હેલ્પ કર્યું છે. વર્લ્ડે ઘણા બધા ડ્રીમ્સ મને શેર કર્યા કે લાઈક ધીસ વસ્તુ મોટા થઈને આવું કરશું તો આઈ હોપ તમે લોકોએ જે આવું કંઈક પ્લાન આઉટ કરશો. ક્લિયર? ચલો હવે હાર્ડ વર્ડ્સ માર્ક કરી લઈએ ફર્સ્ટ પેરેગ્રાફથી જેની પાસે ટેક્સ્ટ બુક છે those will mark out in their textbook only અને જેની પાસે નથી એ લોકો જે છે એ રફ લખશે.
Clear? Shall we start? સ્ટાર્ટ કરે ને માર્ક કરાવવાનું બોય. હા મિસ. ઓકે ફર્સ્ટ એક જ પેરેગ્રાફ થશે બીકોઝ ઇટ્સ ઓલરેડી 10:12. 3 મિનિટ છે આપની પાસે તો ફર્સ્ટ પેરેગ્રાફ કરી લેના હાર્ડવર્ડ્સ માર્ક કરી લઈએ. ફર્સ્ટ પેરેગ્રાફમાં બોયઝ માર્ક કરો રિસાઇટ. RECITE રિસાઇટ. ઓનલી હાર્ડવર્ડ્સ જ માર્ક કરવું છે, નથિંગ ગુજરાતી ટુ બી રિટન. told TOLD told. grow up. grow up નો મતલબ ખબર છે ને? grow up એટલે શું? જુવાન થવું. grow up એટલે જુવાન થવું. એના પછી નેક્સ્ટ માર્ક કરો સાયન્ટિસ્ટ. someone read news free going free. લાસ્ટ માર્ક કરો can't. AN apostrophe G can't. થઈ ગયા માર્ક બોય? હા મિસ. ઘણા બધા હાર્ડવર્ડ્સ અને માર્ક કરવા છે. રેસ્ટ ઓફ ધ 3 પેરેગ્રાફ બાકી છે, બટ ધેટ વિલ કન્ટિન્યુ ઇન અવર પ્રેક્ટિસ લેક્ચર. પર હોમવર્કની વાત કરું હું તો જેટલા હાર્ડવર્ડ્સના ફર્સ્ટ પેરેગ્રાફના માર્ક કરાવ્યા ટીચરે, ધેટ હાર્ડવર્ડ્સ યુ હેવ ટુ રાઇટ 2 times in your notebook. ખાલી આટલા જ હાર્ડવર્ડ્સ. અગર રહી ગયા છે તો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને these hard words you have to write it 2 times in your notebook. લેવાઈ ગયું? મિસ ઓલો પ્રોજેક્ટ યુનિટ આખો પૂરો થશે પછી કહીશ, બીકોઝ એની અંદર ચર્ચા કરવાની છે તમારા ડ્રીમ્સ ઉપર. અને તમારે જે બનવું છે એના કલેક્શન આપણે તમારે આખું કરવાનું છે, તેની ચર્ચા કરશું આપણે. બટ when will complete this unit after that? લેવાઈ ગયું સ્ક્રીનશોટ? તો we'll meet on the Google Meet. હા મિસ. ઓકે, તો મેં વાત કરી એવી રીતે હોમવર્કમાં જે છે